कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। नमो अरिहंताय, नमो आर्याय, नमो चक्र, ओलो ईश्वर। मोक्ष मार्गस्य नेतारं भेतारं कर्म भोक्ताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परमात्मा प्रकाश 10 મિનિટ આપણે થોડીક ચર્ચા કરીએ. ઉદયશ્રીના વ્યાખ્યાનના અનુલક્ષે આજે 148મી ગાથા લીધી. 148 અને 149. આપણે આ પહેલાથી જ જોતા આવ્યા છીએ. મૂળ વિષય 143મી ગાથાથી શરૂ થાય છે. કાળ અનાદિનો છે, જીવ અનાદિનો છે, ભવસાગર સંસાર પણ અનાદિનો છે. સમ્યક્તની દુર્લભતા દર્શાવે છે. એટલે સંકિતની સમ્યક્તની આત્મજ્ઞાનની દુર્લભતા 143મી ગાથા. પછી 144 નંબરની ગાથાથી જે વિષય શરૂ થાય છે. 144માં હરનો નિવાસ સ્થાન, પાપોનું નિવાસ સ્થાન છે એમ કરીને એમાં હર પ્રત્યે, ગ્રહસ્થ જીવન પ્રત્યે મમતાને છોડાવ્યા અને નિર્ગ્રંથ આત્મ સાધનામાં જે સ્વરૂપનું ધ્યાન થઈ શકે, ગ્રહસ્થના જીવનમાં ન થઈ શકે, કેમ કે ગ્રહસ્થ નાના પ્રકારના સંકલ્પ વિકલ્પોથી ઘેરાયેલો છે એમ કરીને ઘર પ્રત્યેની મમતાને છોડાવ્યા.
પછી 145મી ગાથાથી દેહ પ્રત્યેની મમતાને છોડાય. પરમ દિવસે આપણે આ 145 નંબરની ગાથાની ચર્ચા થઈ છે અને 146, 47 આ બે ગાથાઓ ગઈકાલે પૂરી થઈ. આમાં પણ દેહની મમતામાં જે આત્મભાન ભૂલે છે એ મનુષ્ય ભાવ એનો નકામો જાય છે. એટલે રત્નત્રયની ભાવના, આત્મભાવનાની વાત એમાં કરી. ટૂંકમાં જો કહેવાનો અર્થ એવું છે, 145 નંબરની ગાથાથી શરૂ થયેલો વિષય છેક આગળ 153 નંબરની ગાથા સુધી ચાલશે. આજે 148, 49 ગાથાઓ થઈ. આવતીકાલે ફરી પાછો દેહની મલિનતાની વાત આવશે. એમાં ગુરુદેવશ્રી આ જ વાત ફરીથી જે મૂળ ટીકાકારે એમાં લીધી છે એની ચર્ચા લેશે. આજે 172 નંબરનું પ્રવચન આપણે સાંભળ્યું. 148 અને 49 બેઉ ગાથાઓમાં કેટલી હદે દેહની મલિનતા, ચક્રવર્તીઓનો દ્રષ્ટાંત, સમાજમાંના બનતા દ્રષ્ટાંતો બનાવો, ઓલા 48 વર્ષના કલેક્ટરનો દાખલો, દામોદર શેઠનો દાખલો, અને તો એ વિચાર આવ્યા કદાચ આપમાંથી પણ કોઈને આવ્યા જ હોય, જે દામોદર શેઠે ગુરુદેવશ્રીના હાથમાં સમય સાર આપ્યો. સૌ પ્રથમ દામોદર શેઠે પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સમય સાર આપ્યો. એનો અર્થ ગુરુદેવશ્રીના હાથમાં આવતા પહેલા તો દામોદર શેઠના હાથમાં આવ્યો ને સમય, પણ ખરેખર પરિણમનમાં આવે, અંતરંગમાં આવે તો હાથમાં આવ્યું એમ કહેવાય. હા, ખ્યાલમાં આવ્યું. ઈ દામોદર શેઠ મરતી વખતે એની વાની પીડા કેવી સાંભળ્યું ગુરુદેવશ્રીના મુખેથી. સુખલાલ જે પણ એ નોકર હોય કે દીકરો હોય, જે પણ એ સુખલાલ ને કહે કે મને ગોળી મારો, બોલો, મને મારી નાખો. આ વાત સાંભળીને ઘા વાગવા જોઈએ. આખું પ્રવચન એક બાજુમાં છે. ધ્યાન હતું આપ સૌનું, સાંભળ્યું બધાએ પ્રવચન? હા, સુખલાલ પીડા સહાતી નથી, મને ગોળી મારો. બોલો, કેટલી અસહ્ય પીડા, જેના હાથમાંથી સમયસાર સરકી ગયું હોય, જેની હથેળીમાંથી સમયસાર વિચાર આવે આચાર્ય ભડભડ બળે અને એક ઝાડવો એમાં સુરક્ષિત બકોલ માંથી શાસ્ત્ર કાઢીને ઓલા મુનિરાજને જ દેવાના ભાવ થયા. કરું છું. ગોવાળિયાના ભાવમાં કુંદ દેવને, ઈ ગોવાળિયાને, અભણ ગોવાળિયાને ઝાડવાના બકોલમાંથી ગોવાળિયાના ભાવમાં ઈ બાળ કુંદને મુનિરાજને આપવાના ભાવ થયા. એને ઈ ખબર નથી કે હું જ્ઞાન દાન કરું છું.
શાસ્ત્ર દાન કરું છું, જ્ઞાન દાન કરું છું, એને ખબર નથી. વાત સમજો. એ કઈ સમજીને કરે તો સાતિશય પુણ્ય લાગે, પણ એને એ સમજણ નથી કે હું જ્ઞાન દાન આપું છું, શાસ્ત્ર આપું છું એટલે જ્ઞાન દાન કરું છું, એને ખ્યાલ નથી. ને કુંદ નો અવતાર લઈને મનુષ્ય ભાવમાં આવે છે. તો દામોદર શેઠ ના એટલાય પુણ્ય ન હોય, મને એ વિચાર. હા, એ છૂટવાના ટાણે એવી અસહ્ય પીડા, એ જીવને વાનના એવા ઘા વાગે કે સુખલાલ ને એમ કે મને ગોળી મારો. હા, આ દેહની સ્થિતિ, દેહની મલિનતા, પેલો મૈસૂબ નો દાખલો, જાંબુ નો દાખલો, હા, 500 રૂપિયાના કિલો હોય, જે પણ હોય, પણ આમ જરીક મોડામાં જાય એટલે 8 કલાકની અંદર તો વિષ્ટા જ થાય. ગુરુદેવશ્રીએ તો એવું કીધું, આવો કોઈ સંચો નથી. આ શરીર કેવો સંચો છે વિચાર કરો. 56 ભોગ જે બધા શણગારેલા હોય, એમાં જે આપણું ગાંડપણું છે, ખાવાનું અને પીવાનું જે શોખ, રાત્રિનો ભોજન છૂટે નહીં આપણો. હા, કેટલી શિથિલતા, કેટલી સ્વચ્છંદતા. હા, આ બધું આમાંથી આડકતરે આમાંથી આવા ભાવો નીકળે છે. હા, ઓલા ઈસાઈના ગુરુની વાત કરી કે સોનાની છડી હોય અને ચાંદીની છડી હોય, અડવા નહીં દે, પણ બોકડા ખાતા હોય, ઘેટા ખાતા હોય, મરીને ક્યાં જાય? મરીને નરકમાં જ જાય ને. એમાં આવ્યું ને નરકવાસ, એમ આવ્યો. અનેક છિદ્રો વાળો એ નરકવાસ છે દેહ. સાંભળો, હજી ફરીથી બોલું છું. 145, જો ગણજો હા બધા. 145, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 9 ગાથાઓ છે શરીરની અશુચિતામાં. તો આજે 172 નંબરનું પ્રવચન આપણે સાંભળી ગયા. 148, 49 નંબરની ગાથા તમે આમાં અનુક્રમણિકામાં જોઈ શકો છો. હું અનુક્રમણિકામાંથી બોલું છું. આ જે ગ્રંથ છે ને પ્રવચન, આ 7મો, એમાં એની જો અનુક્રમણિકા કાઢો, એમાં અનુક્રમણિકામાંથી બોલું છું. હા, 172 નંબરની વ્યાખ્યા. જો આજે આ પ્રવચન તો 65 નો પ્રવચન હતું. થોડીક આ વાત તરફ પણ ધ્યાન આપજો. ગઈકાલનો પ્રવચન અને આજનો પ્રવચન અને આવતીકાલનો પ્રવચન, ત્રણેય પ્રવચન, ત્રણેય વ્યાખ્યાન 1965 ના પ્રવચનો છે. દેખાય છે એમાં થોડું કમ્પેરિઝન કરો તમે લોકો. 77 ના નથી, 65 ના છે. 65 અને 77 એટલે 12 વર્ષનો અંતર છે વચ્ચે. આમ જનરલી 77 ના પ્રવચનો, પણ જે 77 માં પ્રવચનો ન મળે એ પછી 65 માંથી લઈને સંકલન કરીને આમાં મૂકેલા છે. આજે 65 નો પ્રવચન આજે સાંભળ્યો આપણે. 35 અને આ 20, 45 વર્ષ પહેલાના પ્રવચન. કઈક વિચાર આવે છે? હા, પણ શું છે, આ બધું તૈયાર વાતો આપણને મળ્યું છે ને, એટલે આપણને કિંમત નથી લાગતી. આજે ગ્રંથ ન હોત આપણી પાસે અને કેવળ તમે સાંભળીને કળો, નાની યાદ આવી જાય. પણ આજે કુંદ પારમાર્થિક ટ્રસ્ટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને આવા ગુરુદેવશ્રીના પ્રવચનો એટલા બધા ક્લિયર કરી નાખ્યા, અને વોઇસ મોડ્યુલાઇઝેશન બધું કરી નાખ્યું. પછી આ બધા શબ્દશઃ ગ્રંથો હાથમાં આવ્યા. આ બધી સુવિધા કેટલી આપણી ગજબની સામે બિલકુલ આમ જાણે કે સમોશરણ જ પથરાણું છે. સમોશરણમાં પણ આ જ મળે ને, બીજું મળે શું સમોશરણ? હા, રુધિર રાધ મલ થયેલી કી કસ વસાદિતે મેલી, નવ દ્વાર બહે ઘિનકારી, અસકે અસ દેહ કમે કમે કિમ યારી. આ દૌલતરામજીની જે 5મી ઢાળમાં જે છંદ છે અશુચિ ભાવના, બિલકુલ આ જ ગાથાઓને આધારે લખેલ છે એમણે.
આજે ન આવ્યું બધું પરુ અને લોહી અને બધું શરીરની કેટલી મલિનતા ગલિચ્છતાની બધી વાત ના આવી આજે. 72મી ગાથા સાથે ગુરુદેવ શ્રી સરખાયું હોય ખરું? જરાક 72મી ગાથાનામાં જે બોલ છે એવા આમાં બોલ છે. હા, આશ્રવ અશુચિ છે, ભગવાન આત્મા શુચિ પવિત્ર છે. હા, આશ્રવ દુઃખ રૂપ છે તો આત્મા સુખકંદ છે. આશ્રવ વિપરીત સ્વભાવ વાળો છે. ગાથા બોલી ગયા ગુરુદેવ, થોડું ગાથા બોલી ગયા અને આમાં છપાણું પણ છે ગાથા. 72 નંબરની ગાથા જો હજી સાંભળો અનુક્રમણિકાને આધારે. 172 નંબરનો પ્રવચન આજે સાંભળ્યું 148-49 આ ગાથા થઈ. એના પહેલા 202 નંબરનો પ્રવચન આપણે સાંભળી ગયા હતા. 145 અને 46 આ ગાથા. હવે 146-47 ગઈકાલે પૂરી થઈ. એટલે પરમ દિવસનો પ્રવચન, ગઈકાલનો પ્રવચન, આજનો પ્રવચન, આ બધા સળંગ 2 ગાથા ઉપર છે. આવતીકાલનો પ્રવચન 173 એમાં આવશે ફરીથી દેહની મલિનતા દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ 205 નંબરનો પ્રવચન 77નો 152 અને 53 એ પરમ દિવસે આવશે. પરમ દિવસે તો આવશે, હજી સાંભળો. એના પછી એટલે આજે વાર રવિવાર છે ને, એટલે સોમવાર, મંગળવાર, બુધવારે વળી પાછે ગુરુદેવશ્રીનો પ્રવચન 153 નંબરની ગાથા ઉપર આવશે. એટલે હજી 1, 2, 3 સળંગ પ્રવચનો આપણે આ દેહની મલિનતા ઉપર જ સાંભળવાના છે. કઈ કેલ્ક્યુલેશન સમજાય છે? ગણતરી હું જે કરીને કહું છું સમજાય છે? 2 દિવસ તો થયા, 2 દિવસ તો થયા. હજી સોમ, મંગળ, બુધ 3 દિવસ. આજે રવિવાર અને 2 દિવસ તો થયા છે. આજે ત્રીજો દિવસ ચાલે છે, બરાબર? એટલે મારે કહેવાનો અર્થ એ છે 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 પ્રવચનો થયા. 2 દિવસ તો પૂરા થઈ ગયા. આજે 1 એટલે ત્રીજો દિવસ અને હજી આવતા 3 દિવસ. મારે બીજી કોઈ લાંબી વાત નથી કરવી. આ 6 દિવસ એટલે શું કહેવાય? કેવળ દેહની અશુચિતા અંગે, દેહની મલિનતા અંગે, દેહાધ્યાસ છોડાવવા માંગે, હા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એની ભાવના ઘૂંટાવવા માટે. શું નથી આપ્યા ગુરુદેવે? હા, શું નથી તત્વમાં પીરસ્યું આચાર્યોએ? કેમ ચરણાન યોગ આપણે હૃદયંગમ નથી થતું? કેમ ખાનપાનની શિથિલતા? કેમ અભક્ષ ભક્ષણ? હા, આડોડાઈ કેમ પરિણામો? આ બધા પ્રવચનોમાંથી આપણે આ વિચારવા. આ 6 પ્રવચનોનો આખો પેકેજ છે. હા, મૂળમાં શું છે? સદાસુખદાસજી એક વાત લખી છે રત્નગણ સાવકાચારમાં. સુખીઓ સ્વભાવ આ જીવનો સુખનું કામ કરવા દેતો નથી. સાંભળ્યું બધાએ શું કીધું મેં? આ જીવનો જે સુખીઓ સ્વભાવ છે, પ્રમાદનો પોષણ, આળસ, દેહ મન વાણી વિષય કશાય, એટલે તો એટલો રાડો પાડીને ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં મેં કીધું છે. વિષય અને કશાય આ 2 શબ્દમાં બાહ્ય નિર્ગ્રંથપણું અને અંતરંગ નિર્ગ્રંથપણું આવી. હા, વિષયને છોડ એટલે બાહ્યમાં નિર્ગ્રંથપણું, કશાયને છોડ એટલે અંતરંગની ગાંઠને કાઢે. આજે એક બહુ સરસ વાત આવી ગુરુદેવના પ્રવચનમાં. આમ તો અસંખ્ય બાબતો આવે છે. કોકે ગાળ દીધી હોય તો એને કેવી રીતે ગાંઠે બાંધે? ગુણને કેમ નથી બાંધતો? ગુણ શબ્દ આપ્યો ને, ગુણ. તો ગુણને એટલે સારી બાબતને કેમ ગાંઠ નથી બાંધતો તું?
હમણાં હું ધારા પ્રવાહ વિદ્વાન તરીકે ધારા પ્રવાહ ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા કેટલા વખાણ કરીએ તત્વનો. એ સારી બાબત ન દેખાય, પણ એક વ્યાખ્યાનમાં એક કોકનું નામ લઈને કંઈક જરીક ઠપકો આપ્યો હોય ને, આખી જિંદગી પછી ગાંઠ બંધાઈ જાય. પંડિતજીએ આમ કેમ કીધું, પંડિતજીએ આમ કેમ કીધું. હા, આમાં એક ગ્રંથ છે મારી પાસે, આત્માનું શાસન. આપણે સ્વાધ્યાય કરતા જ હતા ને, દુર્ભાગ્ય બધું છૂટી ગયું. હા, બીજા નવા 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 ગ્રંથોના સ્વાધ્યાયના ક્રમમાં આત્માનું શાસન તો સાવ છૂટી ગયું. મને એ વાતનું બહુ દુઃખ થાય છે. જે આત્માનું શાસનનો સ્વાધ્યાય આપણે કરતા હતા સળંગ, હા, 150-150 ગાથાઓ પૂરી થઈ ગઈ હતી. હજી 150 ગાથાઓ બાકી છે. હું મૂકીશ નહીં એને, હું લઈશ તો ખરો જ. આજે નહીં, કાલે, કાલે નહીં, પછી ભલે ને 6 મહિના પછી, પણ આ લઈશ તો ખરો જ. હા, ત્યારે અપૂર્વ અવસર ચાલે છે, કાંઈ વાંધો નહીં. અપૂર્વ અવસરમાં આપણે સ્વાધ્યાય તો આદ્યોપાન કરીએ છીએ, ખૂબ આનંદથી કરીએ છીએ, પ્રસન્નતાથી. જો જીનવાણી તો આમસ્તે ચૂરમાના લાડવા હોય ને, ચૂરમાના લાડવા એ ગમે ત્યાંથી ખાઓ, હા, એ ગળ્યું જ લાગવાનું ને. આમાં એક ગાથા છે બહુ સરસ, ઠપકાના સંદર્ભમાં છે. 145 નંબરનો શ્લોક છે, 145. 145 નંબરનો, હા, 142, 142 ટેબ્લેટમાં હશે તો જોજો તમે લોકો, આત્માનું શાસન ગ્રંથ. હા, એમાં એવું લખ્યું છે, સાંભળો સાંભળો, દ્રષ્ટાંત સમજો પેલા, બહુ મસ્ત છે. કમળની પંખુડીઓ કેવી હોય? કમળની પંખુડી, કમળ તો સાવ કોમળ હોય ને, સુવાળું હોય કે નહીં? કમળની પંખડી સાવ કોમળ હોય, અત્યંત કોમળ. જરીક આમ હાથમાં લેવામાં આપણે થાપ ખાઈ ગયા તો ટુકડે ટુકડા થઈ જાય. બરોબર? સૂર્યના કિરણો કેવા હોય? સૂર્યના કિરણો તો તીખા હોય ને, આમ ઉષ્ણતાથી સભર હોય ને. સાંભળો, આ દાખલો એમાં આપેલો છે. સૂર્યના કિરણો તીખા હોવા છતાં, તીક્ષ્ણ હોવા છતાં, જાણે બાણ વાગે આમ, બાણ, છતાં પણ કળી, કળી, કમળની કળી ગુલાબ બનીને ખીલી ઉઠે છે. એમ સત્પાત્ર શિષ્યો માટે, સત્પાત્ર શ્રોતાઓ માટે જ્ઞાની ગુરુના કઠણ વચનો પણ સૂર્યના કિરણોની જેમ ભવ્ય જીવોના હૃદયને વિકસાવે છે. સમજાણું દ્રષ્ટાંત અને સિદ્ધાંત? હા, આપણને ક્યાં કોઈને ઠપકો ક્યાં આપણને ગમે છે? હા, આજે માં દીકરીને ઠપકો ના આપી શકે. આવો ખરાબ જમાનો છે. એક મિત્ર બીજા મિત્રને ઠપકાની ભાષામાં ન બોલી શકે. નિશાળમાં તો આજે કેવી ખરાબ સ્થિતિ છે. સ્કૂલોમાં ગુરુ શિક્ષક નહીં, અડવાનો તો નહીં જ, મારવાની વાત તો સાવ જુદી, ઠપકો તો નહીં જ. એટલા બધા આપણા ડેલિકેટ થયા, ડેલિકેટ. હા, ખ્યાલમાં આવે છે? ટેબ્લેટમાં કાઢી રાખ્યું છે. અવાજ અવાજ સંભળાય છે કે નહીં? સોનગઢ વાળા સમજાય છે? સંભળાય છે? નથી સંભળાતું? અહીંયા તો બધાને સંભળાય છે. મારી પાસે કે વોલ્યુમ સિસ્ટમ તો છે ને ભાઈ, હું તો રાડું પાડું છું. તમારા મોબાઈલમાં જો તમે કંઈક કરો, હું તો મોટે મોટેથી બોલું છું, પડઘા વાગે છે અહીંયા તો. જો આમાં એમ કીધું છે, વિકાસયંતિ ભવ્યસ્ય મનો મુકુલ મંશવ રવેરિવાર વિંદસ્ય કઠોરાશ ગુરુતય
हो कठोर गुरुवाणी पर भव्यों का मन विकसित करती, जैसे सूर्य किरण कठोर भी कमल कली विकसित करती। आशा जो हो कठोर गुरुवाणी पर भव्यों का मन विकसित करती। ગુરુના વેણ કઠણ હશે પણ ભવ્ય જીવ, ભવ્ય એટલે પાત્ર જીવ હશે તો એનું હૃદય પ્રસન્ન થશે. દાંત કાઢે દાંત ગુરુદેવશ્રીના કાળે ગુરુદેવશ્રીએ જાહેરમાં ઠપકોય આપ્યા હોય તો બીજાને જઈને કહે આજે તો ગુરુદેવશ્રી બહુ સોટા માર્યા, બહુ ચાપકા માર્યા. એ ગજબનું છે ભાઈ. માં દીકરીને ગમે તેટલી વડે ને, પરણેલી દીકરી હોય ગમે તેટલી વડે તો એ મીઠો મધુર લાગે. અને સાસુ કંઈક જરીક એક કડવા વેણમાં બોલ્યા હોય ને, ફરિયાદોની લાંબી લિસ્ટ, વરરાજાનો તો મગજ ખાઈ જાય પછી. હા, તારી માં તો આવી જ છે, તારી માં કેવું તુકારે થી પછી તારી માં, તું તારી માં નથી. જ્યાં પોતાપણું હોય ને, સાંભળો, જ્યાં પોતાપણું હોય ને ત્યાં બધું સારું લાગે. હા, તો તત્વ પ્રત્યે પોતાપણું હોય, ગુરુ પ્રત્યે પોતાપણું હોય. કેવા ગુરુદેવે આજે લતાડ્યા છે, ચાપકા માર્યા, સાવ નનૂર થઈ ગયો છે, સાવ મીંઢડો થઈ ગયો છે. હા, શું શું કહેવાનું બાકી રાખ્યું છે ગુરુદેવે, બોલો? નનૂર નૂર વિનાનો થઈ ગયો છે, સાવ સાવ મીંઢડો મૂંડ થઈ ગયો છે. આ ચાપકા નથી તો શું છે? આ એમાં પછી દાંત કાઢે. હા, ભવ્ય હોય તો દાંત કાઢે, અભવ્ય ને તો લાગી આવે. અરે આ તો કઈ નહીં નનૂર, તમે સમયસારની ટીકાઓ વાંચો. સમયસારમાં લખ્યું છે કે હે આત્મઘાતી, રે આત્મપંસન, હે આત્મઘાતી એમ લખ્યું છે. કળશમાં તો એવું લખ્યું છે હે અંધ પ્રાણી, હે આંધળો એમ લખ્યું છે. આ બધા કઠોર વેણ છે ગુરુના, પણ ઠપકો આપવા પાછળનો એમનો ઉદ્દેશ, વાણી દેખાય છે, ઉદ્દેશ નથી દેખાતો. પ્રમાદને લીધે કોઈ વક્તા, કોઈ ગુરુ ઠપકો આપે તો આપણો પુણ્યનો ઉદય સમજવાનો. બાકી પુણ્ય જો બળીને ખાક થાય ને તો કોઈ પૂછશે જ નહીં. સ્વાધ્યાય કરો છો કે નથી કરતા, આવો છો કે નથી આવતા, જીવો છો કે ગુજરી ગયા, એ નથી પૂછતા, પૂછવાના નથી કોઈ. મને એક વાત બતાવો, કઈક લાગણી હોય તો જ સામે વાળો કોક નોંધ લે ને. હા, કેમ પ્રકાશભાઈ? 4 દિવસ તમે સ્વાધ્યાયમાં ન આવો તો 5મે દિવસે વક્તા પૂછે કે નહીં? 8-15 દિવસ પછી પાછા આવ્યા બાદ પણ જયારે પૂછે તો સમજી લેવાનું હજી પુણ્યના પરમાણુ પાલવમાં બાકી છે. પૂછવાનું બંધ કરે તો સમજી લેવાનું હવે પુણ્ય આપણા બળીને ભસ્મ થયા છે. આજે ગુરુદેવશ્રી કીધું પાપાનુબંધી પુણ્ય. ગુરુદેવને પૂછ્યું ને કે ભાઈ આટલો બધો પુણ્ય હોય? તમે કહો છો કે મરીને નરકે જાય, આટલો બધો પુણ્ય હોય? ગુરુદેવે શું કીધું? હા હોય ને, પાપાનુબંધી પુણ્ય હોય, મરીને નરકે જ જવાના. ભલે ને ઢગલા અત્યારે પુણ્યના ઉદય હોય પણ મરીને નિયમથી નરકે જવા. કેટલું સરસ શ્લોક છે, વાંચજો ઘરે પછી. 142મો કાવ્ય છે, 142મો કાવ્ય. હું જોતો હોઉં છું બપોરે જયારે પણ સહજ અનુકૂળતા મળે, આગળ પાછળ આ બધું શાંતિથી વાંચતો હોઉં છું. 125મો શ્લોક પણ આપ સૌને મેં કીધું હતું, મોક્ષની યાત્રા. આ 142મો શ્લોક બહુ સરસ છે. એટલે એકંદરે પરમાત્મ પ્રકાશમાં 145મી ગાથાથી શરૂ થયેલો આખો વિષય 153માં જઈને પૂરું થશે. ત્યારે તો મારે અપૂરો અવસર લેવો જ નથી, કેમ કે 9:45 તો થઈ ગયા છે. 5-10 મિનિટમાં મારે પૂરું કરવું છે, કેમ કે હવે ખેંચવાથી કાંઈ અર્થ નથી, રાડો પાડીને કાંઈ અર્થ નથી.
કેમ કે વળી પાછો આજે રવિવાર છે, ગુણસ્થાનના ક્લાસ વાળા હોય, બધે તો કઈ આપણો કઈ વૈક્રિયક દેહ તો છે નહીં, ચક્રવર્તી ને તો કાયા છે નહીં. હા, હજી પ્રભાવનાનો ઘણો યોગ છે, એટલે થોડુંક સાચવીને પછી મારે આગળ વધવું પડે છે. ઘણી વખત ભાવુકતા તો મારાથી થઈ જાય છે, 10 સવા 10 થઈ જાય, પણ મને બહુ દુઃખ લાગે. તમારી પાસે ઓરિજિનલ ગ્રંથ તો ન હોય પરમાત્મ પ્રકાશનો, જો હશે ને તો ટેબ્લેટમાંથી જોજો, હાર્ડ કોપીમાં હોય. ઓરિજિનલ ગ્રંથની વાત કરો છો, પ્રવચન નહીં, ઓરિજિનલ ગ્રંથ. 148મી ગાથામાં એક બહુ સરસ એમાં ગાથા આવી, પાહુડ દોહાનો એમાં દૃષ્ટાંત આવ્યો, જે એ આપ સૌના પાસે જે છે એમાં એ આમ તો છે જ, પાહુડ દોહા એ રામસિંહ કરીને થયા, મુનિ રામસિંહ, એનો એક કોટેશન હતો. એ બહુ સરસ ગાથા હતી, એના માટે તમે જોઈ શકો છો. 148મી જે ગાથા થઈ ને એમાં તમે જુઓ, 148મી ગાથા મૂળમાં જે લખેલ છે એમાં 3 બાબતો એમાં આવી. શરીર અસ્થિર છે તો અસ્થિર શરીર પાસેથી સ્થિર આત્માનું કામ કરાવો. હા, પછી બીજો બોલ એમાં આવ્યો, મલિનેન નિર્મલા, શરીર મલિન છે પણ એની પાસેથી નિર્મલ આત્માનું કામ કરાવો. અને શરીર નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી, પણ એની પાસેથી અનંત ગુણોનો ધામ આત્માનું કામ કરાવો. આ યાદ રાખવા જેવી ગાથા છે. પાહુડ દોહા અપભ્રંશ ભાષામાં લખેલ ગ્રંથ છે. અપભ્રંશમાં અથિરેણ થિરા મલિને મલિનેણ નિર્મલા નિગુણેણ ગુણસારમ કાયેણ જાવિઢપ્પઈ સા ક્રિયા કિન્ન કાયવા, એવી ક્રિયા નિરંતર કરવા જેવી છે. તમે લોકો જોઈ શકતા હશો 257 પાનું અને 58 પાનું એના ઉપર ઈ ગાથા લખેલ છે. એ 58મા પાના ઉપર જો ગુજરાતીમાં અર્થ કાઉન્સમાં લખેલ છે, અસ્થિર, મલિન અને નિર્ગુણ. કેટલા શબ્દો આવ્યા? 3 આવ્યા ને. તો અસ્થિર પાસેથી સ્થિર આત્મા, મલિન પાસેથી નિર્મળ આત્મા અને નિર્ગુણ પાસેથી ગુણવાન આત્માનું કામ કરે. એક આમાં શાસ્ત્રોમાં દાખલો આવે છે, આપણા આત્માનું શાસનમાં આવેલું છે, કદાચ આમાં પણ આવશે. શેરડી હોય ને, શેરડી, કાણી શેરડી હોય, ખબર? કાણી શેરડી એટલે હા, એના ગંડેરા જ્યાં વચ્ચેથી કાઢીને ત્યાં ફૂટેલ હોય, લાલ 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 કલરની થઈ હોય, તો એ ખાવામાં નકામી હોય. ઈ શેરડી ખાવામાં નકામી હોય, પણ ઈ શેરડીના કાંડાને આપણે જમીનમાં વાવીએ, એમાંથી સરસ મજાની બીજી શેરડી ઉગી આવે. આત્માનું શાસનમાં આવો દાખલો આપેલો છે. જે શેરડી જો આમ તો જો એક લાલાશ વાળી શેરડી હોય, લાલાશ વાળી, જેમાંથી ખાંડ બને. દક્ષિણ ભારતમાં, યુપીમાં, દિલ્હી બાજુમાં વગેરે આની શેરડીની ખેતી બહુ થાય. એમાં કોલ્હાપુર, બેલગાંવ, કર્ણાટકમાં તો આમ 25-50 કિલોમીટરના એરિયામાં નહીં તો 50 ફેક્ટરીઓ હશે આની શેરડીની ખાંડ બનાવવાની. અમે લોકો તો નિશાળમાં ભણતા તો રિસેસમાં ગોળ ખાવા માટે જતા. ગોળની ઘાણી હોય, આખો શેરડીનો સાઠો, પેલો જે ગોળ બનતો હોય ને, ગોળમાં આમ શેરડીનો સાઠો નાખે અને પછી આને ચોટી જાય, પછી આને આપણે ચાટતા ચાટતા અમે લોકો નિશાળે જઈએ. અને કોક વાર એમાં પાપનો ઉદય એવો આવે કે ઓલે શેરડીનો લોભ એટલો, ઓલો ગોળનો લોભ એટલો હોય, એને ચાટતા ચાટતા જીભ છોલાઈ જાય. અને આવો દાખલો શાસ્ત્રોમાં આવે છે. સાતા કર્મના ઉદયમાં એ વાત આવે છે. શેરડીને ચોટેલ ગોળ ખબર જ ન પડે ક્યારે ખવાઈ ગયું. ઓલો નથી શું કે આઈસ્ક્રીમમાં હોય ને, ઓલો આમ લાકડાનું હોય, કેન્ડી. હા, કેટલાક ઘણા લોભી કેવા હોય, કેન્ડી તો ખાઈ જાય, પછી ઓલો લાકડાનું હોય ને, ઠૂટિયું હોય અંદરમાં, પછી એને પણ આમ ચાટે એને.
તો ઘણી વાર એની ફાંસ જીભમાં વાગે. આ લોભિયાના ઘાટ આવા છે. તો શેરડી જે છે નકામી શેરડી હોય, એ નકામી શેરડીને વાવો તો સરસ મજાનું બિયારણ કે એમાંથી સરસ મજાની શેરડી આવે. અને ખેડૂતો બહુ પાકા હોય છે. સારી સારી શેરડીને ફેક્ટરી મોકલે, સારી સારી શેરડી ખાવામાં વાપરે, અને જે ખોટી શેરડી હોય ને કાનાવાળી જે શેરડી, એને કાપી કાપીને બિયારણ તરીકે રાખે. ખેતર કર્યા નથી પણ ખેતરની કળા ખબર છે. ગુરુદેવશ્રીની ભાષામાં ગ્રહસ્થી કરી નથી. પ્રકાશભાઈ ખબર છે કે આ શેરડીની ખેતર કેવી થાય? હા, અને ઓલી શેરડીને આમ નહીં મૂકે, આમ સીધું નહીં મૂકે, એને વાવે આમ. આડો તો થા, હા, થોડુંક આડો થા તો પછી ઊભા થવાના અવસરો હશે. સમજો એમાં શું કહેવા માંગુ છું. આડો થાય એટલે વિશુદ્ધિ લબ્ધિ અને ઉપશમ લબ્ધિ વડે કંઈક તો જ્ઞાન તું લે. જમીનમાં દટાઈ જા, થોડુંક સ્વરૂપમાં લીન થા, પછી સિદ્ધત્વની અવસ્થા આવશે. સમજાય એટલું સમજવું. આ એક એક વાતો બારીક વાતો છે, સમજવા જેવું છે. હા, તો એ શેરડીનો પણ શાસ્ત્રમાં દાખલો આવે. તો જે શરીર અસ્થિર છે એની પાસેથી સ્થિરતાનો કામ કઢાવો. જે મલિન છે એની પાસેથી નિર્મળતાનું કામ કઢાવો. જે નિર્ગુણ છે એની પાસેથી ગુણવાનનો કામ કઢાવો. હું આને ઇંગ્લિશમાં જો ટાઇટલ આપું ને આટલા પ્રકરણને, વેસ્ટ માંથી બેસ્ટ. શું કીધું? નથી ઘરે ઘરે માતા બહેનો બધા ઓલા માંડવી હોય ને, માંડવી શેર શું કહેવાય, માંડવી, માંડવીના જે ઉપરના ફોતરા હોય ને, ફોતરા, તો ફોતરા કાઢીને એમાંથી ડિઝાઇન બનાવે. હા, બાદામ હોય, બાદામના જે ઉપરના કઠણ પડ હોય એમાંથી પછી ઘરમાં ડિઝાઇન બનાવે. પેલા જૂના મકાનોમાં તો હા મૂંગફળી કહેવાય ને, મગફળીના ફોતરામાંથી. અને ઓલા બાદામના ઉપરના જે ટુડલા હોય ને એમાંથી પહેલા જૂના મકાનમાં તો ઓલા ઘરમાં જડે એનું ડિઝાઇન કરે. વેસ્ટમાંથી બેસ્ટ. એ આજે જે 148મી ગાથામાંથી ગુરુદેવશ્રી આપણને ઈ સમજાવ્યા. તને શરીર ક્યાંય સુખી થવા માટે સાથ આપે એવું નથી, એટલે એને સંયમમાં વાવો, એને ભેદ જ્ઞાનમાં વાવો, એને તપ તપશ્ચર્યામાં વાવો, એની વાવણી કરો. એક તો આ ગાથા બહુ સરસ હતી. હા, મારે તો હજી આગળ તમને કહેવાનું છે. ગુમડાનો દાખલો અને શરીરના રોગોનો દાખલો અને કેવા કેવા બળદ જેવું બરાબર ધમ 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 ધમ. ઓલા યુવાનોનો તો કેવો દાખલો આપ્યો. ઓલો નાળ ઠોકેલા હોય એ કેવા હાલે, આમ જમીન ધ્રુજે. હા, ઓલા મિલિટરીના લોકો નથી હાલતા, ઓલા ઊં કરે ઊંટનો કેવો દાખલો આપ્યો ગુરુદેવશ્રીએ. પગને બાંધેલા હોય, ઈલાજ કોઈ પગમાં ચાલતો હોય અને બીજા પગને આડે તો ઊં કરે, પણ આ તો પારકો છે, આ પગમાં ક્યાં દુખાવો છે? પણ મમતા. ખ્યાલમાં આવે છે? હા, બહુ બહુ જબરદસ્ત આજનો આખું પ્રવચન વ્યાખ્યાન. હા, જોજો એક બહુ સરસ પંક્તિ આવી એમાં ગુરુદેવના પ્રવચનમાં 264 પાના ઉપર, સાવ નીચે 264, સાવ નીચેની છેલ્લી પંક્તિ. આના ગમે એટલા પોષણ કરો પણ દુર્જનનો ઉપકાર જેમ વળશે નહીં. શરીર દુર્જન જેવું છે, દુષ્ટ જેવું છે. શાસ્ત્રોમાં દાખલા આવે, સાપને આપણે દૂધ પાવીએ રોજ. ઓલી હોય ને નાગપંચમી, આખી દુનિયા ગાંડી થાય. નાગપંચમીના દિવસે નાગને દૂધ પાવે. ઓલા રાફડા હોય ને, રાફડા, ત્યાં દૂધ જઈને નાખી આવે. જીવતા બાળકને નહીં પીવડાવ, રાફડામાં નાખી આવે. સાપ ઉપર દયા કરે. અચ્છા, એ સાપ કેદી અમૃત પોકશે? કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જ રહેવા. હા,
એમ અહીંયા કહે છે ઉપકાર જેમ વળશે ને એમ આમાંથી કાંઈ તારું વળે એવું નથી. એમ કરીને શું કહેવા માંગે છે? જોજો, હા, બહુ સરસ પંક્તિ છે. એમ કરીને તું આત્મા છો એની દ્રષ્ટિ કર. શબ્દો જો, શબ્દો રાધિકા વાળા સંભળાય છે? ખ્યાલમાં આવે છે? હા, એને ઓળખ, એની કિંમત કર, એ વિના મરી જા. અનંત કાળથી મરી ગયો છે. બોલો, ભાષા જો, ભાષા એ કેટલી સરસ ભાષા છે. હા, આમ હજી મકાન ને દુકાન, કેટલો આમ મમતાનો આખો એમાં મમતાનું તો બહુ જબરદસ્ત ચિત્રણ ગુરુદેવશ્રી આજે પછીના ફકરામાં જો, થોડા વર્ષ મળ્યા, 50 કે 60 વર્ષ મળ્યા મનુષ્ય ભાવમાં, એમાંથી જો તારા આત્માનું કાંઈ ન કર્યું અને આમ ને આમ મરી ગયો તો એ 84 ના અવતારની ખાડમાં પાછો ક્યાંય પત્તો ખાશે નહીં. ગુરુદેવ ઘણી વખત એક વાત કરે છે, 70 વર્ષ ગયા હોય તો બીજા 70 વર્ષ તો નથી જ ને, 60 વર્ષ ગયા હોય તો બીજા 60 વર્ષ તો છે નહીં ને. હા, 55 પૂરા થઈ ગયા તો બીજા 55 એટલે કઈ 110 વર્ષની તો ઉંમર તો છે જ નહીં ને. હા, હવે હાઇબ્રિડ અને બધું ફાસ્ટ ફૂડ ખાનારની ક્યાં એવડી ઉંમર એની. કોરોનાએ તો બધું બતાવ્યું છે. 30 વાળાએ જાય અને 60 વાળાએ જાય, 40 વાળાએ જાય અને 80 વાળાએ જાય. અરે 40 અને 80 ની ક્યાં વાત કરો છો? હવે તો 4 વર્ષના બાળકોને પણ ચેપ લાગવાની તૈયારીમાં છે, લાગે જ છે. હા, બહુ સરસ. આખો ફકરો બહુ સરસ હતો. અચ્છા, આ જે પાનું છે ને 265, ભાઈ પ્રકાશભાઈ, બધાય મિત્રો, બધાય ભાઈઓ બહેનો, 2 દાખલા ગુરુદેવશ્રી આપ્યા. એક ગાયનો દાખલો આપ્યો અને એક ઊંટનો દાખલો આપ્યો. જોજો તમે, એ બધું હું વાંચીશ નહીં, સમય નથી આપણી પાસે. સુકાઈ ગયેલી સાવ ગાય, હા, એમ ને એમ મરી જશે. હા, એ સ્વાધ્યાય ભવન ની આગળ જોતા હોય ને ગાયનો, એ ગાયનો દાખલો. હા, જો આમાં બોલ્યા, એ ગાય હમણાં જોઈ, ગાય પડી પણ પાછો બીજા અવતારમાં, એ બધું પેટ બળી ગયું, હવે બિચારા રસડે, આમ આમ કરે, પગ ઊંચે થઈ શકતી નથી. ગાયનો દાખલો. એમ ઊંટનો પણ નીચે દાખલો આપેલો છે. હા, ઊંટનો જે માલિક હોય ને, એ ઊંટ જયારે શક્તિશાળી હોય ત્યારે એની પાસેથી કામ કઢાવે, પછી એને એના હાલ ઉપર મૂકી દે. પછી એનો સરવાળો જો, 266 નંબરનું પાનું, 266. અવતાર આવા અનંતા કર્યા બાપા તને ખબર નથી, અનાદિ કાળનો છે, નવો છે આત્મા, નવો થયો છે ક્યાંથી? એ તો અનાદિ અનંત છે, અનાદિ ત્રિકાળ સત અકૃત્રિમ વસ્તુ શાશ્વત અનંત કાળમાં આવા ભવ શરીરની મમતા માટે કર્યા, પણ તે તારી ક્ષમતા શું ચીજ છે એને જોઈ શક્યો નહીં. જો ગઈકાલ રાત્રે મેં કીધું તો મમતા અને સમતા, ममता को भज तज कर समता को भज ले, तेरे पास है सुख का ठिकाना, चलो चालो नीचे तन दरबार માં. આખી ભક્તિ પણ સંભળાવી હતી મેં, 2 કડી. હા, ઈ આ વાત બહુ સરસ. જો નીચે 72 નંબરની ગાથા ગુરુદેવશ્રીએ યાદ આપ્યા છે. હા, એની વાત કરી. પછી વિપરીત બોલમાં જો બે ની વહેંચણી, એ શૈલી અહીં થોડી લીધી છે. આ પદ્ધતિ અહીંયા આચાર્ય આપણને સમજાય છે. મારે તો તમને હજી આગળ કહેવું છે, હજી બહુ જોરદાર વાત કરવી છે. 268 નંબરનું પાનું જો, નીચે, સાવ નીચેનો ફકરો. બાપુ તું આત્મા છો ને, તને લાભનો ધંધો નથી આવડતો? કેવો પ્રશ્ન પૂછો? લાભનો ધંધો નથી આવડતો, ખોટનો જ ધંધો આવડે છે એકલો? શું પૂછે છે આ ગુરુદેવ? શું પૂછે છે? વિચાર તો કરો. ખોટનો ધંધો આવડે છે, વિકાર કરી શરીરને પોષવાનો ભાવ કર્યા, ધૂળ ને ધાણી કુટુંબ કબીલા વેપાર ધંધામાં મરી ગયો. અનંત કાળથી આ ખોટ ગઈ અને તો પણ તારી તને ખબર નથી. આ ખોટ જાય છે, ખોટ તારે ઘરે પોકાર તો કરે છે, શાસ્ત્ર અનાદિ કાળના કાને પડે છે, એને નથી પડતું. જો કાને પડે છે, નથી પડતું એમ નહીં, પણ એ નનૂર થઈ ગયો છે. સમજો આ વાતને, બહુ માર્મિક વાત છે. નનૂર થઈ ગયો છે. નનૂર એટલે નૂર વિનાનો, તેજ ન મળે અંદર, નનૂર એને કહેવાય નમાલો, સાવ નમાલો. હા,
બહુ મારે અને બોલે નહીં, પછી એ આ મીંડડો થઈ ગયો છે. મીંડો બોલ તો કરો, એમાં મારો મીંડડો થઈ ગયો છે. મૂંડ મૂંડ ભગવાન આત્મા અરે વસ્તુ તારી પર છે. હા, પછીની ગાથામાં તો નરક તુલ્ય બધી વેદનાની બધી વાત કરી. હા, એમાં પાપાનુબંધી પુણ્યની બધી વાત, કેટલું બધું એમાં. આંખું મીચીને જા ફૂ થઈને ભગવાન તું પણ કોણ છે. એ એક બહુ અંશ સમજવા જેવું છે. કાઢો બધાય 273 નંબરનું પાનું 273 જો, એમાં ઉપરનો ફકરો, એમાં એક ન્યાય સમજવા જેવો છે. આંખું મીચીને જા ફૂ થઈને, ઉપર આવ્યું ને, પાપનું મોટું કારખાનું બાંધ્યું છે. હોળી હળગે છે. હોળી આ કારખાનદાર લોકોને બધાની વાત કરે છે કે તું પણ કોણ બાપુ, તારી સંભાળ એક સેકન્ડ પણ કોઈ દી કરી નહીં. હવે જોજો ન્યાય જો. અને આ અનંત કાળથી આની સંભાળ કરતા અનંતકાળ થયો. આની એટલે શરીરની. કાંઈ એક પરમાણુ તારો થયો નથી. સમજાણું? કાંઈ એક પરમાણુ પણ તારો થયો નથી. અનંત કાળનો પ્રયત્ન પરમાણુને પોતાના કરવાનો. એક પરમાણુ તારા અનંત પ્રયત્નનું ફળ આવ્યું નહીં. બરોબર? કે એક પરમાણુ તારો થયો નથી. અને હવે જો, હવે વાત ઉલટી. આત્મા એક ક્ષણ પોતાની દ્રષ્ટિ કરે તો એને આત્માની પ્રાપ્તિ અંદર થતા અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પામે. અસ્તિ નાસ્તિ. સમજાણું આમાં કઈ? હા, અનંતા પ્રયત્નો કર્યા પણ પરમાણુ એકે થયો નથી. પણ એક ક્ષણ માત્ર સ્વભાવની દ્રષ્ટિ થઈ આત્મા નો અનંત ગુણનો વૈભવ મળ્યા વિના રહે નહીં. કઈ સમજાય છે આમાં? અનેકાંત, અસ્તિ નાસ્તિ અનેકાંત. હા, બરોબર. ચલો, હજી એક છેલ્લી એક વાત બહુ સરસ છે. સમ્યક દ્રષ્ટિ દેવ અને મિથ્યા દ્રષ્ટિ દેવનો એક બોલ બહુ સરસ આવ્યો આજે પ્રવચન. હા, જો આ બધું પ્રવચન જે લોકોએ સાંભળ્યું હોય એને એની છટા અને એની મજા ખ્યાલમાં આવશે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળવું જોઈએ. હા, પાના નંબર 273 273 એમાં જો વચ્ચે જોજો, પુણ્યના ફળમાં ઉપજે શૈયામાં. પુષ્પ શૈયામાં સ્વર્ગના દેવ. શૈયા પાથરેલી હોય એમાં ઉપજે પુણ્યના ફળ તરીકે. બહુ પુણ્ય કર્યા હોય તો 2 ઘડીમાં ઉભો થઈ જાય. બરોબર? અહો, આ શું છે વિચાર કરે. જો સમ્યક દ્રષ્ટિ હોય તો. એ મિથ્યા દ્રષ્ટિ માટે તો નીચે ફકરો આવશે, પણ સમ્યક દ્રષ્ટિ એટલે ભલું જેનું થવા યોગ્ય છે એને કેવા વિચાર આવે. જો, ઓહો હો હો, હું પૂર્વ ભવમાં હતો, સોનગઢમાં રહેતો. આવું ગુરુદેવ બોલ્યા નથી, આપણે બોલવાનું. રાજકોટ મૂકીને જતો, સોનગઢ રહેતો. હા, માં દીકરી બંનેને કહું છું. ધર્મ સાધન કર્યું પણ અધૂરું રહી ગયું. જો જો જો, સમ્યક દ્રષ્ટિને પછતાવો શેનો થાય? આ સ્વર્ગમાં આવ્યો, પુણ્યના ઢગલા મળ્યા, એનો આનંદ નથી. સાધના અધૂરી થઈ એટલે સ્વર્ગમાં આવ્યા. મોક્ષમાં કેમ ન ગયા એવું એને દુઃખ થાય. જો, એક સાવ શરમ વિનાનો છોકરો હોય નિશાળમાંનો, 35% માર્ક્સ આવ્યા હોય ને તો આખી શાળામાં બધા એને પેંડા વેચે. અને જે 90-95 માર્ક્સ આવ્યા, 90% માર્ક્સ આવ્યા હોય તોય બેસીને રડે. એ સમ્યક દ્રષ્ટિ દેવ કહેવાય. મારા 10% ક્યાં ગયા, 600 માંથી મારા 10 માર્ક્સ ક્યાં, એના માટે રડે છે. એ સમ્યક દ્રષ્ટિ છોકરો કહેવાય. અને ઓલો નનુર મિથ્યા દ્રષ્ટિ મૂંઢ કહેવાય. 35 જ ગલગલિયા થાય છે. ઘણા તો એવા હોય, હું તો સ્કૂલમાં ઘણી વખત કહું છું, કોક છોકરાઓ આવીને 2 પેંડા આપે. પછી અમે પૂછીએ કે 2 પેંડા કેમ? સર, હું 2 વિષયમાં ફેલ થયેલ છું એટલે 2 પેંડા. એટલે આ જીવને તો નિષ્ફળતામાં પણ આનંદ આવે છે. જો તમને હું જો કહું છું, કલ્પના નથી. હા, ઓલે એટી કેટી નથી આવતી, વાર્ષિક પરીક્ષામાં ફેલ થયા હોય તો સમજો કે 3 વિષયમાં ફેલ થઈ ગયા. બરાબર? અને પછી બીજી પરીક્ષા આપી 3 વિષયની, એમાં 2 માં પાસ થયા ને
તો છોકરાઓ રીતસર 2 પેંડા આપે. પછી અમે પૂછીએ કે 2 પેંડા કેમ? તો એમ કે 3 માં રહી ગયા હતા, 2 માં પાસ થયા એટલે 2 પેંડા. એટલે 1 માં ફેલ થયા એનો દુઃખ નથી અમને. એને કહેવાય નનુર. સમજાય છે? તો સમ્યક દ્રષ્ટિ હોય તો શું વિચારે જોજો, ઓહો હો હો હું પૂર્વ ભવમાં હતો, સમો શરણમાં હતો, વિદેહ ક્ષેત્રમાં હતો, વિપુલાચલ પર હતો, એમ વિચારે. ધર્મ સાધન કર્યું પણ અધૂરું રહી ગયું, આ રાગ રહી ગયો થોડો, એનો પુણ્ય બંધાણું, એના ફળ તરીકે આ સ્વર્ગ છે. બોલો, પોતાની જાતને શાબાશી દે છે કે ઠપકો આપે છે? ઠપકો આપે છે કે નહીં પોતાની જાતને? મારું સાધન પૂરું ન થયું, મેં પૂરું કર્યું હોત તો મને ભાવ મળત નહીં, આ શું છે? ત્યાં દેવો આવે, અન્નદાતા, આ વિમાન છે. જો બીજા અસંખ્ય દેવો આવીને સેવા કરે. સુધર્મ સ્વર્ગ છે, એના 32 લાખ વિમાનનું આ 31,998 નું આ વિમાન. આપ જ્યાં ઉપજા છો મોટા તરીકે, આપને ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનના મંદિર હોય તીર્થંકરના, ત્યાં તૈયાર કરો. અરે દેવો, હું સમ્યક દ્રષ્ટિ જીવ છું, જો પૂર્વેથી આવ્યો છું, મને આ રાગ રહી ગયો, એનું ફળ આવ્યું, ચાલો ભક્તિ કરીએ ભગવાનની પહેલી. બધાને હુકમ કરે ભક્તિ કરે. બોલો, કે દેવ ગુરુ ધર્મની ભક્તિમાં લીન થાય. સમ્યક દ્રષ્ટિ હોય તો. મિથ્યા દ્રષ્ટિ હોય તો? મિથ્યા દ્રષ્ટિ દેવ હોય, પુણ્ય બંધ્યા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, ભાન ન હોય, એ તો આમ દેખે, ઓહો આ શું છે દેવ, આજથી આપ તમે અમારા સ્વામી થયા, પૂછાઈ ગયો એક કોર, અરે લાખો વર્ષ રહી ગયો, કરોડો અબજો વર્ષ. જો મિથ્યા દ્રષ્ટિ હોય તો એમાં ઈ લીન થાય, અજ્ઞાન ભાવને પોષે. સમ્યક દ્રષ્ટિ હોય તો ઉલટાનો ઓર તત્વ જ્ઞાનના બળે આગળ વધે. આવું ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણું બધું, આગળ પણ કેટલા બધા પોઈન્ટ્સ છે. બોલો, વેર ની વાત, 276 માં પાને. કો ગાળ દે તો કેવો ગાંઠ બાંધી આપે, બાંધી રાખે, પણ ગુણ જે છે આત્મા, એને યાદ નહીં રાખે. હું આપ સૌને પૂછું છું, આટલો ધોધ વૈરાગ્ય, આટલો ધોધ તત્વ હાલે, કોક દિવસ 2-3 મિનિટ આમ તેમ થાય તો કેટલી મગજમારી કરીએ છીએ આપણે. કામ સારભ કેમ દેખાતું નથી એમ વિચારવાનું. મહિનાઓ સુધી ધારા પ્રવાહ ચાલતું હોય તો એની નોંધ ન લે. એટલે વાંક દેખો જ તારો સ્વભાવ છે. કેવો પાપી મન છે, વિચાર તો કરો. ચિત્તને વિશાળ બનાવવાની બહુ જરૂર છે. મારે તો ગઈકાલે તો 8:45 સુધી સ્વાધ્યાય લેવાનો હતો, પણ હવે સાંભળનારનો જ ઉદય નથી તો હું શું કરું? ખબર છે ને આપ સૌને? 7:35 નેટ જ વયો ગયો, પછી મારે જય જિનેન્દ્ર કરવું પડ્યું. થોડીક વિશાળતા આપણે સેવી જોઈએ. કોઈના હાથમાં કઈ હોતું નથી. આમાં એ વાત કરી જો ગુરુદેવે, જ્ઞાનાનંદ પ્રભુ એની પ્રતીતિ કર, એની દ્રષ્ટિ કર, એને વારંવાર યાદ કર, વારંવાર એને યાદ કર. બધું ભૂલ ભૂલ, આને યાદ કર. જો આને યાદ કર, બીજું બધું ભૂલ. પરતિખસ સ્વમાં વસ. 5 વર્ષે ગાળ આપી હોય તો યાદ કરે. શું કીધું આ ગુરુદેવ? 5 વર્ષે કેમ, 50 વર્ષ પહેલા પણ ગાળ આપી હોય તો યાદ રાખ્યા છે. ખરે ટાણે મને ગાળ આપી હતી આણે હો, એ ગાળ ગાંઠે બાંધે પણ ગુણ, જેના મારા ગુણની એક સમયની ઝળક 3 કાળ 3 લોકને જાણે, એવી મારી તાકાત છે, એને ગાંઠે બાંધે. ઓલા શાળા અને બનેવીનો દાખલો આપ્યો, ખબર? એકબીજાને મારી નાખ્યા. જો આમ રૂવાટા ઉભા થાય આપણા, વેર ઝેરના કેવા બાંધે. આ કમઠ અને પારસનાથ જેવા છે બધા. આવું ઘણું બધું છે. હજી 2 મિનિટ હું તમને એક વાત કરું. હવે 2 જ મિનિટ. 10:15 થવામાં છે, મને ખબર છે. શરૂઆતમાં પણ મેં તમને વાત કરી હતી, પણ આ બહુ જોરદાર સચોટ વાતો છે બધી, એટલે મન માનતું નથી.
148 અને 49 ગાથા આજે થઈ ને. હવે સાંભળો, કેવળ સાંભળો, તમારી પાસે ગ્રંથ નથી. 150 ગાથામાં એમ કહેશે, 3 લોકમાં જેટલા દુઃખ છે, જેટલા પાપો છે, જેટલા અપવિત્ર પદાર્થો છે, બધાયને એકઠા કરીને બધા વડે બ્રહ્માએ તારા શરીરને વૈરી તરીકે બનાવ્યું છે. શું કીધું? આ દુનિયામાં એટલા અપવિત્ર વસ્તુઓ છે, બધી ભેગી કરીને તારા શરીરને બનાવ્યું છે. કેમ કહે છે? આ 150 ગાથા કાલે આવશે. જેની પાસે ટેબ્લેટ હોય તમે જોજો એમાં. હા, 3 લોકમાં જેટલા અન્વયાર, 3 લોકમાં જેટલા દુઃખ છે, બોલો, જેટલા દુઃખ, જેટલા પાપો, જેટલા અશુચિ પદાર્થો, તે બધાને ગ્રહીને એ બધા વડે વિધિ શબ્દથી વાચ્ય એવા કર્મે વેર માનીને, વેર રાખીને આ દેહ બનાવ્યો છે. બોલો, ભક્તામર સ્તોત્રમાં તો એવું લખ્યું કે આ દુનિયામાં જેટલા રમણીય પરમાણુઓ છે, બધા રમણીય પરમાણુઓથી તમારું આ વીતરાગી પરમ ઔદારિક દેહ બનેલું છે. અને અહીંયા સંસારીનું શરીર જે છે એ કર્મે વેરી માનીને આવો ગલિચ્છ શરીર બનાવ્યું છે. આ 150 કાલે ગુરુદેવ શ્રીના મુખેથી આપણે સાંભળશું. 151 નંબરની ગાથામાં તો જોરદાર ચાપકા માર્યા છે. વાંચીને બતાવું છું, સાંભળો. હે યોગી, આ દેહ તો ઘૃણાસ્પદ છે, તેમાં રમણ કરતા તને કેમ લજ્જા આવતી નથી? સંભળાનું કઈ? હા, એ વિશિષ્ટ ભેદ જ્ઞાની, તું આત્માને નિર્મળ કરતો ધર્મ વડે ચારિત્ર કરીને ધર્મમાં પ્રીતિ કર. આ 152 આગળ જો. હે યોગી, દેહની છોડ, કારણ કે દેહ ભદ્ર નથી, તેથી દેહથી ભિન્ન તે જ્ઞાનમય આત્માને તું દેખ. અને પછી 153 ગાથામાં આવશે, આ દેહને પણ દુઃખનું કારણ મનમાં જાણીને સંતો દેહનું મમત્વ છોડે છે. જે દેહમાં પરમ સુખ પામતા નથી, તે દેહમાં સત્પુરુષો શા માટે નિવાસ કરે? અહીંયા જઈને આ વિષય પૂરો થાય છે. એટલે હજી આવતીકાલ, પરમ દિવસ અને એના પછી 3 દિવસ સુધી આ વિષય ચાલવાનો છે. કેમ કે દેહમાં તો અનંતી મમતા અનાદિકાળથી છે. એને કે 4-6 દિવસ તો ઓછા જ પડે ને એની સામે. હા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. હા, જરી કોક આપણને આપણા રૂપ રંગ અંગે કઈક વખાણ કર્યા એટલે આમ હવામાં ઉડીએ આપણે. એમાં દેહાધ્યાસ નું પોષણ નથી લાગતું. વિચારો. હા, ખૂબ વિચારવા જેવું છે. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा? निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो